આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ખાતે ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ફરિયાદીની હકીકત એવી છે કે આ કામનો આરોપી જે છે ચિકેશ કાંતિલાલ શાહ, જે પાલડીનો રહેવાસી છે, તે ઈસમે આ કામના ફરિયાદી જે છે અને સાહેદો છે એ LICમાં હંગામી ધોરણે પટાવાળાની નોકરી કરતા હતા અને તેઓને છૂટા કરવામાં આવેલા હતા, જેથી તે લોકો કાયમી થવા માટે રજૂઆતો કરતા હતા. અને આ કામના આરોપી જે ચિકેશ કાંતિલાલ શાહ છે તેના સંપર્કમાં આવતા આ ચિકેશે આશ્વાસન અને ભરોસો આપેલો કે તમે લોકો મને જો ભંડોળ આપશો તો હું આનો ઉપયોગ કરી અને તમને બધાને કાયમી કરાવી દઈશ. આ ચિકેશે LICમાં કામ કરતો ન હતો, પરંતુ આ જે ભોગ બનનાર છે એ લોકોની લાગણીનો દુરુપયોગ કરી તેમને વિશ્વાસમાં લઈ અને તેઓને નોકરી અપાવવાના બહાના હેઠળ જુદી જુદી જગ્યાએ મિટિંગો કરી અને તેઓ લોકોની પાસેથી કોઈકની પાસેથી 5,000, કોઈની પાસેથી 10,000 એમ કુલ 400 ભોગ બનનાર પાસેથી નાની નાની એમાઉન્ટ ભેગી કરી આશરે 1.5 કરોડ રૂપિયાનું ચીટિંગ કરેલું હતું. અને નોકરીના ઓર્ડર માટે પોતે દિલ્હી જાય છે, આવે છે, ટૂંક સમયમાં ઓર્ડર થઈ જશે એવું આશ્વાસન આપતો હતો, પરંતુ વારંવાર કહેવા છતાં નોકરી ન અપાવવા અને પૈસા બી પાછા ન આપતા આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને આ ગુનાના કામે જે આરોપી છે ચિકેશ કાંતિલાલ શાહની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલું છે. કુલ 2 FIR દાખલ કરવામાં આવેલી છે. એક FIRમાં અટક કરીને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને બીજા ગુનામાં પણ એની કસ્ટડી મેળવી અને આરોપી તરીકે ધરપકડ કરવામાં આવનાર છે. ચિકેશ કાંતિલાલ શાહ જે આરોપી છે તે અગાઉ 2011માં પણ પકડાયેલો છે. ત્યારબાદ એના વિરુદ્ધમાં EOW ખાતે જ એક ગુનો દાખલ 2023-24માં થયેલો છે અને હાલ 2 ગુના દાખલ થયેલા છે. આ જે આરોપી છે એની MO એવી છે કે જે કોઈ ભોગ બનનાર હોય તેની વેદના સાંભળી, તેની જે તકલીફ છે સાંભળી અને તેમાંથી બહાર લાવી દેશે એવું પ્રલોભન આપી અને તેની પાસેથી પૈસા લેતો હોય છે. અને આમાં પણ LICમાં ભોગ બનનાર કુલ 400 જેટલા માણસો છે તે લોકોના નોકરીનું આશ્વાસન આપી અને કાયમી કરાવી દેશે એવું આશ્વાસન આપી અને આશરે 1.5 કરોડ રૂપિયાનું ભંડોળ તેણે પ્રાપ્ત કરેલું છે અને તેની સાથે ચીટિંગ કરેલાનું જણાઈ આવે છે. જે આરોપી છે ચિકેશ કાંતિલાલ શાહ એ પોતે આ રીતે ચીટિંગ જ કરવાનું કામ કરે છે, પરંતુ અગાઉ એ પોતે એક સંસ્થામાં કામ કરતો હતો, ત્યાં પણ એના માલિકનું ચીટિંગ કરી કાઢ્યું હતું અને એ માલિકે પણ એના વિરુદ્ધમાં EOW ખાતે ગુનો દાખલ કરાવેલો છે. એટલે એ માણસ ગમે તે બિઝનેસ પોતપોતાના સમયાંતરે બદલતો રહેતો હોય છે. એના વિરુદ્ધમાં 4 ગુનાઓ દાખલ થયેલા છે. એક DCB પોલીસ સ્ટેશન ખાતે 59/2024નો ગુનો છે. ત્યારબાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં 84/2011નો ગુનો છે અને EOW ખાતે અત્યારે 2025માં 2 ગુના દાખલ થયા. કુલ 4 ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે. આ જે ભોગ બનનાર છે તે લોકો, આ જે આરોપી છે એ જૈન દેરાસરમાં પૂજા કરવા ગયેલો હતો. ત્યાં કામનો ફરિયાદી ભોગ બનનાર પણ ત્યાં મળેલા હતા અને વારંવાર ત્યાં મળતા હતા. તેથી વિશ્વાસમાં લઈ અને એની વાત સાંભળી અને એને પ્રલોભન આપી